Hello everyone, happy Sunday. I am live again today. કેમ છો બધા? આઈ હોપ તમારા બધાનો વીકેન્ડ સારો ગયો હોય. હું દિશા યુએસએથી અને હું ફિઝિકલ બિઝનેસ ઓનર છું અને હું અમારો ઓનલાઈન બિઝનેસ પર ઓનરને મેન્ટોર કરું છું. તો આજે હું બે એવા ક્વેશ્ચનના આન્સર આપવા આવી છું જે મને સૌથી વધારે પૂછવામાં આવે છે. પહેલો, કંપનીનું નામ શું છે? અને બીજું કે ખરેખર તમે શું વેચો છો? તો I'm sorry, just a second. So હું તમને આજે રિયલી સિમ્પલ વે એક્સપ્લેન કરું કે પહેલું તો કંપનીનું નામ શું છે. ઘણા લોકો જ્યારે ઓનલાઈન બિઝનેસ વિશે સાંભળે છે તો પહેલો પ્રશ્ન એ જ પૂછે છે કે વોટ ઇઝ ધ નેમ ઓફ કંપની. પણ હું તમને એક ક્વેશ્ચન પૂછું, રિયલી સિમ્પલ, કે મોટાભાગના લોકો નામ પાછળ દોડે છે, રાઈટ? ટ્રેન્ડ એ જ છે જેનું નામ હોય એવું લોકો વિચારે છે અને એને ટ્રેન્ડિંગ બનાવી દે છે. તો સક્સેસ લોકો સિસ્ટમ પાછળ દોડે છે. મારા માટે પણ સ્ટાર્ટિંગમાં કંપનીનું નામ ઇમ્પોર્ટન્ટ હતું, કારણ કે મારે પણ જાણવું હતું કે કંપની કઈ છે, પણ એટલું બધું પણ ઇમ્પોર્ટન્ટ ન હતું. મારે પહેલાં સમજવું હતું કે આ બિઝનેસ મોડેલ શું છે. પહેલાં તો મારે એ અન્ડરસ્ટેન્ડ કરવું હતું. અને ટ્રેનિંગ કઈ રીતે મળે છે, ઓટોમેશન કેવી રીતે કામ કરે છે, કારણ કે એવરી ટાઈમ કહે છે બધા જે લોકો પણ ઓનલાઈન બિઝનેસ કરે છે કે ઓટોમેશન પર કામ કરીએ છીએ, ખાલી 1 hours અમે આ બિઝનેસમાં આપીએ છીએ. તો પહેલાં મારે એ સમજવું હતું વોટ ઇઝ ઓટોમેશન, અને સિસ્ટમ મને કઈ રીતના હેલ્પ કરશે આ બિઝનેસમાં. એટલે મેં પહેલાં બિઝનેસ મોડેલ લર્ન કર્યું, પછી ટ્રેનિંગ લીધી, પછી કોચિંગનું બધું જ ઇન્ફોર્મેશન કલેક્ટ કરી, બધી મેળવી, પછી એ બધું જ જે આ બિઝનેસ મોડેલ છે, જે પ્રોસેસ છે, એ મારી લાઈફમાં તો લાગુ પડે છે. મોસ્ટલી પીપલ, બધાની જ લાઈફમાં આનું રિલેટ થાય છે કંઈ ને કંઈ. અને પછી રિઝલ્ટ્સ મળ્યા. તો કંપનીના નામ જાણવાથી સક્સેસ નથી મળતી. ટ્રેનિંગ, સિસ્ટમ અને સાચું ક્લેરિટી કહીએ, અને સાચું માર્ગદર્શન, અને સતત તમારા એક્શન એ જ તમને સક્સેસ અપાવે છે. તો એટલે હું ઓલવેઝ લોકોને કહું છું કે મારા લાઈવમાં કહું છું કે નામ કરતાં પહેલાં સિસ્ટમ સમજો, કારણ કે નામ તો ખાલી એક પાર્ટ છે, સિસ્ટમ જ આખું પિક્ચર છે. દેટ યુ આર મિસિંગ, એ જ નથી જોતા પહેલાં. તો પછી હાઉ ડુ યુ નો વોટ ઇટ ઇઝ એક્ઝેક્ટલી, રાઈટ? અને બીજો ક્વેશ્ચન, તમે શું વેચો છો? આ બીજો સૌથી કોમન ક્વેશ્ચન હોય છે. તો ઘણીવાર ધ પીપલ દે ઓલરેડી નો મી ક્વેશ્ચન કરે છે, મને આમાં વેચવાનું શું છે ને કઈ રીતના ચાલે છે. તો આન્સર ઇઝ કે ખાલી કોઈક અમે પ્રોડક્ટ વેચતા નથી, અમે એક ઓનલાઈન બિઝનેસ સિસ્ટમ આપી છે, તો એને જ ફોલો કરીએ છીએ ને એના દ્વારા આગળ વધીએ છીએ. તો થિંક કે ઘણા લોકો ઓનલાઈન બિઝનેસ સ્ટાર્ટ કરવા માંગે છે, પણ વોટ ઇઝ ધ ઇશ્યુ? વેબસાઇટ નથી, કે પછી માર્કેટિંગ નથી આવડતું, ઓટોમેશન નથી, સપોર્ટ નથી, કે કોઈક ગાઈડન્સ નથી આગળ વધવા માટે કે આગળ શું કરવાનું છે એના માટે. એટલે ઘણા લોકો સ્ટાર્ટ કરતાં પહેલાં જ હાર માની જાય છે અને આગળ વધવાનું વિચારે તો છે પણ કેન્ટ ગો ફોરવર્ડ. જ્યારે આ સિસ્ટમમાં તમને મળે છે તમારી પોતાની વેબસાઇટ, બિઝનેસ વેબસાઇટ, ઓટોમેશન સિસ્ટમ,
સ્ટેપ બાય સ્ટેપ ટ્રેનિંગ, કોચિંગ અને A to Z બધી જ માહિતી, ઇન્ફોર્મેશન, કોમ્યુનિટી, ગ્લોબલ કોમ્યુનિટી, ગુજરાતી કોમ્યુનિટી જે 100% પ્રૂવન છે અને તમારો સપોર્ટ ઓલવેઝ કરે છે, અને હાઈ ટિકિટ પાર્ટનરશિપ. એટલે તમને બધું જ સ્ટાર્ટ કરીએ ત્યારે જ કે પછી લાઈક શરૂઆતથી જ બનાવવાની જરૂર નથી. યુ ડોન્ટ હેવ ટુ બિલ્ડ એનીથિંગ. ખાસ કરીને મોમ્સ માટે આ ઇટ્સ રિયલી યુઝફુલ ટૂલ્સ, કારણ કે એની મોમ્સ બધી જ મોમ પાસે ટાઈમ લિમિટેડ જ હોય છે, રાઈટ. કોઈક પણ આખો દિવસ કે 8 થી 9 કલાક ફ્રી હોય કે ટાઈમ મળી રહે કંઈક પણ કરવાનો, એ પોસિબલ હોતું જ નથી. આ બધાની વચ્ચે પણ ઓનલાઈન બિઝનેસ ચલાવી શકાય છે. શાની વચ્ચે? કિડ્સ, ફેમિલી, ઘરની રિસ્પોન્સિબિલિટીઝ બધાની વચ્ચે પણ આ બિઝનેસ તમે સક્સેસફુલી રન કરી શકો છો. મારા માટે પણ લાઈક મોટો ફાયદો રહ્યો છે કે હું મારા કિડ સાથે, ફેમિલી સાથે કે મારા ફિઝિકલ બિઝનેસનું કામ કરતાની સાથે જ આ બિઝનેસ કરી શકું, વિચ ઇઝ બેસ્ટ થિંગ ફોર મી. વેકેશન પર જાઉં તો પણ કરી શકું છું કે કિડ સાથે એક્ટિવિટીઝ હોય કે પછી સ્કૂલે જવાનું હોય, સ્ટીલ આઈ એમ બી એબલ ટુ ડુ ધીસ બિઝનેસ ફ્રોમ એનીવેર. અને લાઈક ડ્યુરિંગ આ સિસ્ટમ પાછળથી કામ કરતી રહે છે, અને લાઈક ધ ઓટોમેશન દેટ ઇઝ રિયલ પાવર. તો જો તમે પણ કંઈક લર્ન કરવા માંગો છો, જો તમે ઓનલાઈન બિઝનેસ વિશે જાણવા માંગો છો, તો પહેલાં નોલેજ કલેક્ટ કરો, મેળવી લો જો પણ આ બિઝનેસમાં તમારે કરવાનું છે. સિસ્ટમ એ સમજો, ક્વેશ્ચન પૂછો, દેટ્સ વાય વી આર હિયર. એન્ડ ક્વેશ્ચન પૂછો તો જ બિઝનેસમાં આગળ વધી શકશો. અને પછી ડિસિઝન લો, કારણ કે ઇન્ફોર્મેશન વગર કોઈ પણ ડિસિઝન લેવું એ રિસ્ક હોય છે. યસ, અને ઇન્ફોર્મેશન સાથે એક ડિસિઝન લો એ તમને કોન્ફિડન્સ આપે છે. તો વધારે માહિતી, ઇન્ફોર્મેશન જોઈતી હોય તમને મારી વેબસાઇટ પર જઈ શકો છો અને ત્યાં રજિસ્ટર કરી શકો છો. આઈ વિલ ગાઈડ યુ સ્ટેપ બાય સ્ટેપ. એન્ડ સન્ડે હતો, બહુ જ બિઝી દિવસ હતો, મારી પાસે ટાઈમ ન હતો બિકોઝ વી આર પ્લાનિંગ ફેમિલી વેકેશન. તો બેગ્સ પેક કરવામાં બિઝી હતી, અને ઓફકોર્સ મારા હોટલનું કામ હતું એમાં બિઝી હતી, તો મને ટાઈમ ન મળ્યો હતો. વીકેન્ડમાં ઇવન ફ્રાઈડે ઓર સેટરડે મારે લાઈવ આવવું હતું, પણ આઈ કેન્ટ. બહુ જ બધું કામ હતું મને. તો યસ, વી આર ગોઈંગ ઓન વેકેશન. સ્ટે ટ્યુન્ડ વેર વી ગોઈંગ. સો યસ, એની ઇન્ફોર્મેશન યુ નીડ, યુ કેન આસ્ક મી. આઈ વિલ ગાઈડ યુ સ્ટેપ બાય સ્ટેપ. એન્ડ આઈ હોપ કે મારો લાઈવ તમને થોડો ઘણો હેલ્પફુલ થયો હોય. અને thank you for watching my live, and I think I will see you tomorrow with one more topic. Thank you everyone. Bye.